હલો નમસ્તે મિત્રો, આજે આપણે તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કેમિકલ આસિસ્ટન્ટનું પેપર લેવાયેલ તેની આજે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ જોઈએ તો બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? તો આ અધિનિયમ છે તે 2006ના વર્ષમાં ઘડવામાં આવ્યો. ત્યારબાદ જોઈએ તો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના દર્દીઓને કઈ યોજના અંતર્ગત ટીબી, કેન્સર, રક્તપિત્ત જેવા રોગો માટે તબીબી સહાય આપવામાં આવે છે? તો આ યોજનાનું નામ છે કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદ્યકીય સહાય યોજના. ત્યારબાદ જોઈએ તો ભારતીય પુનઃવસન સંસ્થાનો ધારો કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? તો આ ધારો છે વર્ષ 1993-94માં ઘડવામાં આવ્યો. ત્યારબાદ જોઈએ તો 7 વર્ષ પહેલા માતા અને પિતાની ઉંમરનો સરવાળો x વર્ષ હતો. 5 વર્ષ પછી તેમના 2 બાળકોની ઉંમરનો સરવાળો y વર્ષ થાય તો બધાની હાલની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય? તો તેમાં આન્સર આવશે x + y + 4. ત્યારબાદ જોઈએ તો સામાન્ય રીતે કોમ્પ્યુટરનું આઈપી એડ્રેસ કેટલા બાઇટ્સનું હોય છે? તો અહીંયા તમને મિત્રો બાઇટ્સ પૂછેલું છે. તો તે સામાન્ય રીતે આઈપી એડ્રેસ 4 બાઇટ્સનું હોય છે અને 32 બીટનું હોય છે. તો અહીંયા આન્સર આવશે 4. ત્યારબાદ જોઈએ તો બારકોડ સ્કેનર કયા સ્વરૂપમાં પ્રિન્ટ કરેલા બારકોડને વાંચે છે અને તેને અનુરૂપ કિંમતમાં ફેરવે છે? તો આમાં આન્સર આવશે યુપીસી એટલે કે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ, જે 12 ડિજિટનો હોય છે. ત્યારબાદ જોઈએ તો કમ્પ્યુટર સંબંધિત કોઈ કાર્ય કરવા માટે એક પછી એક ક્રમશઃ સૂચનાઓની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે છે તેને શું કહે છે? તેને અલ્ગોરિધમ કહે છે. ત્યારબાદ જોઈએ તો MS વર્ડમાં દસ્તાવેજમાં ઇન્ડેન્ટેશન એટલે કે લીટીના આરંભમાં જગ્યા છોડવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ટેબ કીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો સિલેક્ટ એક્સપ્રેશન ફ્રોમ ધ ગિવન ઓપ્શન. તો સેન્ટેન્સ આપેલું છે ઇફ યુ હેવ બીન ડિક્લેર્ડ એઝ ધ વિનર ઇન ધ નેશનલ બ્યુટી કન્ટેસ્ટ. જો કોઈ સ્પર્ધામાં તમને વિજેતા જાહેર કરે તમારું એક્સપ્રેશન શું હોય છે? તો તમારું એક્સપ્રેશન હોય છે ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ, એટલે કે હું માનવા જ તૈયાર નથી કે મારી જીત થઈ છે. ત્યારબાદ જોઈએ તો પોઇન્ટિંગ ટુ શોપ એટ એન્ડ ઓફ ધ સ્ટ્રીટ ધ ફાધર સેડ ટુ ધ ચિલ્ડ્રન લેટ્સ ગો ખાલી જગ્યા ટુ ધ આઈસ્ક્રીમ શોપ. હવે જે આ શોપ છે તો શેરીના છેલ્લે ખૂણે છે, એટલે કે ત્યાં માટે આ લેટ્સ ગો, તો ત્યાં જવાનું છે તો ત્યાં માટે આવશે ધીધર. લેટ્સ ગો ધીધર ટુ ધ આઈસ્ક્રીમ શોપ. ત્યારબાદ જોઈએ તો ચેન્જ ધ ડિગ્રી. તો રોહિત પ્લે ધ બેસ્ટ. તો આની ડિગ્રી ચેન્જ થશે તો તેમાં પહેલા 2 ઓપ્શન તો નીકળી જશે. આ ગુડ ના આવી શકે, આ ગુડ ના આવી શકે, વધ્યા એ અને સી. તો તેમાં કરેક્ટ આન્સર આવશે એ, રોહિત પ્લેડ બેટર ધેન એની અધર પ્લેયર. ત્યારબાદ જોઈએ તો ચેન્જ ધ વોઇસ. હી સેડ આઈ શેલ ગો એઝ સૂન એઝ ઇટ ઇઝ પોસિબલ. તો સેડ કીધું છે તો સેડનું સેડ ધેટ આવશે. ઇફ નહીં આવે એટલે આ કેન્સલ થઈ જશે. અને આ સેલ છે તો અહીંયા સેલ ક્યાંય છે જ નહીં એટલે આ પણ કેન્સલ થઈ જશે. અને આમાં પણ સેલનું કંઈ નથી, વધ્યું એક જ માત્ર, તો આન્સર આવશે સી, જેમાં ઇટ ઇઝનું થાય છે ઇટ વોઝ, અને આઈની જગ્યાએ અહીંયા હી આવે છે અને સેલનું થઈ જાય છે વુડ. સાચો આન્સર આવશે સી, હી સેડ ધેટ હી વુડ ગો એઝ સૂન એઝ ઇટ વોઝ પોસિબલ. ત્યારબાદ જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ તેમાં છે બંને બાજુને જોડનારી. તો તેમાં આન્સર આવશે ઉભયાન્વી. ત્યારબાદ સમાનાર્થી શબ્દ કીધો છે, ઝલકનો સમાનાર્થી શબ્દ થશે તેજસ્વિતા. ત્યારબાદ જોઈએ તો ઇનોસન્ટ એટલે કે નિર્દોષનું વિરોધાર્થી પૂછેલું છે. ઇનોસન્ટ એટલે નિર્દોષ, તેનો વિરુદ્ધાર્થી થાય છે ગિલ્ટી એટલે કે દોષિત. ત્યારબાદ સિમિલર વર્ડ ઓફ મોડેસ્ટી. મોડેસ્ટીનું સમાનાર્થી થશે હમ્બલી એટલે કે પ્રમાણિકતાથી.
ત્યારબાદ સાચી જોડણી શોધો. તો નીચેના પૈકી સાચી જોડણી છે સી ઓપ્શન, મૃદાભિષિક્ત. ત્યારબાદ પ્રેરક વાક્ય બનાવો. તેમાં છે મેં હાથમાં ધોકેણું લીધું. તો પ્રેરક વાક્ય છે તો તેમાં આવશે મારાથી હાથમાં ધોકેણું લેવાયું. સોરી, એ નહીં આવે, આમાં આવશે મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. જો તમને ભાવે પ્રયોગ પૂછે તો આમાં ડી આન્સર આવશે, પણ તમને પ્રેરક વાક્ય પૂછેલું છે તો તેમાં આન્સર સી આવશે, મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. ત્યારબાદ અલંકારનો પ્રકાર પૂછેલો છે વિદ્યા ભણ્યો જે તે કર વૈભવ રૂડો. તો અહીંયા વચ્ચે પ્રાસ સાંકળી બને છે એટલે આન્સર આવશે જે તે, એટલે આંતર પ્રાસ. ત્યારબાદ નીચેના પૈકી ગમફાર શબ્દનો સમાનાર્થી નથી. તો તેમાં આન્સર આવશે ઉત્કટ, જે ગમફારનો સમાનાર્થી શબ્દ નથી. ત્યારબાદ મેથ્સનો ક્વેશ્ચન છે બે સ્કૂટર સમાન અંતર 60 કિલોમીટર પર અવર અને 54 કિલોમીટર પર અવરની ઝડપે કાપે છે. લાગેલ સમયનો તફાવત 20 મિનિટ છે, તો અંતર શોધો. આમાં અંતર આવશે 180 કિલોમીટર. ત્યારબાદ જોઈએ તો એક વેપારી પોતાના માલની પડતર કિંમત પર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે, તો તે વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય? તો આમાં આન્સર આવશે વેપારીને ખરેખર 5% નફો થાય. ત્યારબાદ જોઈએ તો રૂઢિપ્રયોગ ગામનો ઉતાર હોવો. તો તેનો અર્થ થશે સૌથી ખરાબ માણસ હોવો. ત્યારબાદ નીચેના આપેલ વાક્યોનો નિપાત ઓળખાવો. તો તેમાં છે માતાજી મિથુન ફક્ત દવા કરશે. તો બે નિપાત છે જી અને ફક્ત, તો આન્સર આવશે બી અને ડી બંને. ત્યારબાદ જોઈએ તો MS એક્સેલમાં માઉસ વડે સીટનું નામ બદલવા માટે સીટ ટેબલમાં ઉપલબ્ધ સીટના નામ પર કઈ ક્લિક કરવામાં આવે છે? તો ડબલ ક્લિક કરવામાં આવે છે, જે ડબલ ક્લિક કરતાં તમે નામ બદલી શકો છો. ત્યારબાદ કમ્પ્યુટરમાં ડેટા સ્ટોરેજ આધારિત નીચેના પૈકી સૌથી મોટો એકમ કયો છે? તો સૌથી મોટો એકમ છે યોટા બાઇટ. યોટા બાઇટથી નાનો એકમ છે જેટા બાઇટ, પણ આમાં આન્સર આવશે સૌથી મોટો પૂછેલો છે એટલે આવશે યોટા બાઇટ. ત્યારબાદ જોઈએ તો પ્રાઇમરી મેમરીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી કહેવામાં આવે છે અને તે વોલેટાઇલ હોય છે, એટલે કે અસ્થાયી મેમરી અને ઇન્ટરનલ મેમરી પણ તેને કહેવાય છે, એટલે આન્સર આવશે સી. ત્યારબાદ પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી કેવી હોય છે? તો સેકન્ડરી મેમરી નોન વોલેટાઇલ હોય છે, ધીમી હોય છે અને લેસ એક્સપેન્સિવ એટલે ઓછી ખર્ચાળ હોય છે. ત્યારબાદ જોઈએ તો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો લોલ શબ્દનું શિષ્ટ રૂપ થાય છે ચંચળ, બી આન્સર આવશે ચંચળ. ત્યારબાદ જોઈએ તો જોડકા જોડો, જેમાં સ્વામી આનંદની કૃતિ છે ઈશોપનિષદ, જ્યારે શામળની કૃતિ છે શિવ પુરાણ અને રામનારાયણ પાઠકની છે ગોવિંદ ગમન અને અખોની છે સાખીઓ અને નર્મદની છે કવિ ચરિત્ર. એટલે એમાં 3 આવે તેવો આન્સર છે સી, એટલે આમાં એ આન્સર આવશે. ત્યારબાદ જોઈએ તો રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. તો રઘુવીર ચૌધરીની આવરણ કૃતિ છે. ત્યારબાદ જોઈએ તો ભદ્રમભદ્રના સર્જક રમણભાઈ નીલકંઠનું જન્મસ્થળ જણાવો. તો તેમનું જન્મસ્થળ છે અમદાવાદ. ત્યારબાદ જોઈએ તો ભારતીય બંધારણના કયા સુધારા અંતર્ગત પુખ્ત વયના મતાધિકાર સંબંધે મતદાનની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? તો તેમાં આન્સર આવશે 61મો બંધારણીય સુધારો 1989માં કરવામાં આવ્યો, જેમાં મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો દરેક રાજ્યને
એક વિધાનમંડળ રહેશે તે ભારતીય સંવિધાનમાં કયા આર્ટિકલમાં જોગવાઈ કરવામાં આવી છે? તો તેમાં આન્સર આવશે આર્ટિકલ 168. ત્યારબાદ જોઈએ તો ગાંધીજીની કાકા સાહેબ કાલેલકર સાથે પ્રથમ મુલાકાત ક્યાં થઈ? તો તેમાં આન્સર આવશે શાંતિ નિકેતન આશ્રમમાં. ત્યારબાદ જોઈએ તો જોડકા જોડો, જેમાં દાદા હરીની વાવ અમદાવાદ, અડીકડીની વાવ જુનાગઢ, અડાલજની વાવ ગાંધીનગર અને બ્રહ્માજીની વાવ સાબરકાંઠા. ત્યારબાદ જોઈએ તો વાતાવરણની સ્તર રચના અન્વયે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા અનુભવાતા તાપમાનના ફેરફારના કારણે વાતાવરણના 4 આવરણો પાડવામાં આવ્યા છે. જેમાં નીચે દર્શાવેલ કયા આવરણનો સમાવેશ થતો નથી? તો તેમાં શીત આવરણ છે તેનો સમાવેશ થતો નથી. ત્યારબાદ જોઈએ તો સૂર્યઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સૂર્યઘાત માપવા માટે પાયરેનોમીટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ તો પરાવર્તિત સૂર્યઘાતના જથ્થાને પૃથ્વીનું શું કહેવામાં આવે છે? તો પૃથ્વીનો આલબેડો કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે. 1 કિમીની ઊંચાઈએ જતા સામાન્ય રીતે કેટલું તાપમાન ઘટે છે? તો સામાન્ય રીતે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. ત્યારબાદ જોઈએ તો શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ. તો નશો તો કેફ એ સાચું છે, ભવન તો ગૃહ તે પણ સાચું છે, ભુવન એટલે જગત તે પણ સાચું છે. તો આમાં આન્સર આવશે નશો તો પરિચારિકા એ ખોટું છે. ત્યારબાદ જોઈએ તો કર્તરી પ્રયોગ જણાવો. એમનાથી બીજા ઘણા પ્રશ્નો ચર્ચાયા. તો એમાં આન્સર આવશે એમણે બીજા ઘણા પ્રશ્નો ચર્ચ્યા. ત્યારબાદ જોઈએ તો કર્મણી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. વિનુ ઓફિસેથી આવ્યો હતો. તેમાં આન્સર આવશે વિનુથી ઓફિસેથી અવાયું હતું. ત્યારબાદ જોઈએ તો અળસિયાનું વૈજ્ઞાનિક નામ. તો સૌપ્રથમ આ રાણા ટાઈગ્રીના તે દેડકાનું વૈજ્ઞાનિક નામ છે. ત્યારબાદ પેરીપ્લેનેટા અમેરિકાના તે વંદાનું વૈજ્ઞાનિક નામ છે. અને અળસિયાનું નામ છે ફેરિટીમા પોસ્થુમા, જે અળસિયાનું વૈજ્ઞાનિક નામ છે. આન્સર આવશે સી. ત્યારબાદ જોઈએ તો જોડકા જોડો. તેમાં છે લોલકનો નિયમ, તો તે ગેલેલિયોએ આપેલો છે. પ્રોટોન ટ્રાન્સફર થિયરી તે લોરી બ્રોન્સ્ટેડે આપેલી છે. રુધિર શોધના શોધક તે છે કાર્લ લેન્ડસ્ટીનર અને ક્ષ-કિરણના શોધક છે રોન્ટજોન. ત્યારબાદ જોઈએ તો તાપમાનના એકમોના રૂપાંતરણનું સૂત્ર R બરાબર ખાલી જગ્યા ગુણ્યા સેલ્સિયસ. તો તેમાં આન્સર આવશે 4/5. બી આન્સર આવશે. ત્યારબાદ ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુને ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ ચેન્જ ધ જેન્ડર ઓફ વિઝાર્ડ. વિઝાર્ડ એટલે જાદુગર, તેનું સ્ત્રી વચન થશે વીજ એટલે કે જાદુગરની. ત્યારબાદ જોઈએ તો એન્ટોનિયમ. તો પ્લેન્ટિફ નો વિરુદ્ધાર્થી થશે ડિફેન્ડન્ટ અને એક્યુઝ. પ્લેન્ટિફ એટલે થશે ફરિયાદી અને ડિફેન્ડન્ટ એટલે કે તેના જે ફરિયાદી ન હોય તે, એટલે કે જે એક્યુઝ હોય, જેણે ગુનો કરેલો છે તે આરોપી હોય, તે થશે ડિફેન્ડન્ટ એક્યુઝ. ત્યારબાદ જોઈએ તો સમાનાર્થી પૂછેલું છે બેનેવોલેન્ટ એટલે કે પરોપકારી, દયાળુ, તેનું સમાનાર્થી થશે કાઇન્ડ. ત્યારબાદ જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક. હિઝ કેટલ ખાલી જગ્યા ઇન હિઝ બ્લેક યાર્ડ ધેન. તો કેટલ એ બહુવચન છે એટલે આમાં આન્સર બહુવચન જ આવશે, એટલે ઇઝ અને વોઝ ના આવી શકે. ત્યારબાદ અહીંયા પાછળ ધ્યાન આપેલું છે જે ભૂતકાળ સૂચવે છે, એટલે આન્સર આવશે વેર. ડી આન્સર આવશે. હિઝ કેટલ વેર ઇન હિઝ બેક યાર્ડ ધેન. ત્યારબાદ જોઈએ તો શબ્દ સમજૂતી દર્શાવો. કમખો એટલે થશે મોટી ચોલી અથવા કબજો, એવું થઈ શકે. ત્યારબાદ જોઈએ તો સમાસના પ્રકાર ઓળખવાનું કીધું છે. જોડકા જોડો, તો તેમાં છે ખટકર્મ એટલે એ દ્વિગુ સમાસ છે. દરરોજ તે અવ્યયી ભાવ સમાસ છે. અને નરહરી
તો તે કર્મધારય સમાજ છે. અને પળવાર જે મધ્યમ પદલોપી, પળવાર છે તે મધ્યમ પદલોપી સમાસ છે. અને પદત્રાણ એટલે તત્પુરુષ સમાસ છે. ત્યારબાદ જોઈએ તો સ્ત્રકધરા છંદનું બંધારણ જણાવો. સ્ત્રકધરા છે તે 21 અક્ષરનો છંદ છે અને તેનું બંધારણ છે મર વન ય. ત્યારબાદ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો પ્રથમી, તો તેનું શિષ્ટ રૂપ છે પૃથ્વી. ત્યારબાદ જોઈએ તો બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માનવ સેવા પ્રવૃત્તિઓને લક્ષમાં લઈ કયો ઇલકાબ આપ્યો? તો અંગ્રેજોએ ગાંધીજીને કેસરે હિન્દ નામનો ઇલકાબ આપ્યો હતો. ત્યારબાદ જોડકા જોડવો, એમાં મેળાના જોડકા જોડવાના છે. ખેડનો મેળો તો તે પોરબંદરમાં યોજાય છે. વરાણાનો મેળો તે સમીમાં યોજાય છે. અને મેકરણનો મેળો જે લખપતમાં યોજાય છે. અને ચૂલનો મેળો તે જાલોદમાં યોજાય છે. ત્યારબાદ જોઈએ તો અનટુ ધીસ લાસ્ટ પુસ્તક દ્વારા ગાંધીજીના જીવનમાં અદ્વિતીય વિચારોનું નિર્માણ કર્યું. આ પુસ્તકના લેખકનું નામ જણાવો. તો અનટુ ધીસ લાસ્ટ પુસ્તકના લેખક છે રસ્કિન. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન જોઈએ તો તત્વના તટસ્થ પરમાણુમાં કયા બે કણોની સંખ્યા હંમેશા સરખી હોય છે? તટસ્થ પરમાણુનું કીધું છે તો તેમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. તો બસ મિત્રો, આજે આપણે અહીંયા રાખીએ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આપણા મિત્રો સુધી શેર કરો અને આવનારા વિડીયોના નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ, આભાર.